વલસાડ જિલ્લા કારોબારી સમિતિ અને તમામ તાલુકાના પ્રમુખોની એક મિટિંગ મળી. એ મિટિંગમાં ખાસ કરીને તો છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા ખેડૂતો પર જે અત્યાચારો થઈ રહ્યા છે, એમ કહું તો ખોટું નથી, તેને મુદ્દે લઈને આગામી દિવસોમાં અમે એક જબરજસ્ત રેલીનું આયોજન કરી રહ્યા છે. એ એક અમારો ખાસ મુખ્ય મુદ્દો રહ્યો. આજે તમે જોશો તો પાવર ગ્રીડ દ્વારા ઠેક ઠેકાણે લાઈનો નંખાઈ રહી છે, જેમાં એ લોકોની રીતે કાયદાનું અર્થઘટન કરીને ખેડૂતોને જે યોગ્ય વળતર આપવું જોઈએ તે પણ નથી આપતા. સરકારના GR પ્રમાણે 80% પેમેન્ટ અગાઉથી અપાઈ જવું જોઈએ, તેને બદલે હજી સુધી ₹1 ખેડૂતોને આપવાની વાત નથી કરતા. અને બીજું, આગામી દિવસોમાં જે કેટલાક પ્રોજેક્ટો આપણા જે જિલ્લામાં થવા જઈ રહ્યા છે, જેવા કે રિવર લિંક છે, કે પછી એક્સપ્રેસ હાઈવે છે, પછી રેલવે લાઇન જે નંખાવાની છે, ફ્રેટ કોરિડોર, તો એ જે બધા જે પ્રોજેક્ટ આવી રહ્યા છે, તો એમાં પણ ખેડૂતોને યોગ્ય વળતર કે ખેડૂતોને એ બાબતમાં કોઈ પ્રકારની જાણ કરવા વગર જે સરકાર આડેધડ રીતે જે પ્રોજેક્ટો સ્થાપના કરી રહી છે અને ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર આ બધા કાર્ય થઈ રહ્યા છે, તે માટે થઈને અને સરકારે 2016માં જે જમીનનો રીસર્વે કરેલો, એ રીસર્વેના આજે પણ હજી સુધી જે માપી ગયા છે તેનું પણ હજી ફાઇનલ કોઈ માપણીના નકશાઓ થયા નથી. અને અમને એવું લાગે છે કે આગામી 5 પેઢીઓ વીતી જાય તો આનો કોઈ ઉકેલ નથી આવવાનો. તો સરકાર આ બાબતે જલ્દીમાં જલ્દી પગલાં લઈ આ જે રીસર્વે થયેલો એ કેન્સલ કરે અને નવેસરથી દરેક ગામોની માપણી થાય, એ અમારો મુખ્ય મુદ્દો રહેશે. અને એ માટે અમે આગામી દિવસોમાં એક જબરજસ્ત જિલ્લાની આખી રેલી કરીશું. અને એ રેલીમાં અમારા જિલ્લાના જ નહીં પણ જે બીજા અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાંથી પણ ખેડૂતો આવશે, એવી અમારી ધારણા છે. ખેડૂતોના મુખ્ય પ્રશ્નો છે ને, એ રેવન્યુ ડિપાર્ટમેન્ટના ઘણા બધા છે. આજે અમારી વાડીની અંદર જે ઝાડો વગેરે છે તે 2015 પહેલાં બધા ઝાડો લખાયેલા છે, ઘર છે, કૂવા છે, અને ત્યાર પછી અધિકારીઓએ 12 નંબરની અંદર કંઈ ખબર નથી એવું લખેલું છે. એ ઉપરાંત 2008માં જ્યારે કોમ્પ્યુટરાઇઝ થયો ત્યારના પાનિયા ગુલ, અસંખ્ય પાનિયા ગુલ છે અને ત્યાંના કોઈ 7 બારા કોમ્પ્યુટરાઇઝ થયેલા નથી. ત્યાર પછી બીજી એક મહત્ત્વની આઇટમ એ છે કે આજે કોઈક ડૉક્ટર બી છે ને, ડૉક્ટર આદિવાસી હોય અને એ જો પોતાની જે વેચાતી જમીન લે અને તો એના પર બી તોતે ડબલ લખાઈ જાય છે. ડૉક્ટર તો નાની માણસ છે, એને બી તોતે ડબલ લખાય. તોતે ડબલનો મુખ્ય મુદ્દો જે છે કે આદિવાસીઓ કંઈ સમજતા નથી અને લોકો એને છેતરી નહીં જાય, એટલા માટે આ તોતે ડબલે મૂકવામાં આવેલું છે. તો પછી આવા ભણેલા ગણેલા માણસોને પણ તોતે ડબલે શા માટે? આવા ઘણા અનેક મુદ્દાઓ છે અને આ મુદ્દાઓના આધારે ભારતીય કિસાન સંઘ હવે એક પછી એક આઇટમો લેવા માટે કટિબદ્ધ થયેલું છે. ખરેખર અત્યારે જે ખેડૂતોનો જે મુખ્ય પ્રશ્ન છે કે વીજળીની લાઈનો ખેડૂતોને આપવામાં આવી છે, સ્પેશિયલ લાઈન, જેની અંદર 8 કલાક વીજળી આપવામાં આવે છે, પરંતુ વરસાદ પડીએ એ પાણીની લાઈનો કમ્પ્લીટ બંધ કરી દેવામાં આવે છે. આ ખરેખર ખેડૂત ગ્રાહક હોય તો એમની લાઈન બંધ ન થવી જોઈએ. જે જ્યોતિગ્રામ યોજનાની લાઈનો ચાલુ રહે છે એ પ્રમાણે ચોમાસામાં પણ લાઈનો ચાલુ રહેવી જોઈએ. કારણ કે ખેતીવાડીમાં બળદ, ગાય, ભેંસને પણ પાલન કરતા હોય છે ખેડૂતો, એમને પાણી ક્યાંથી પીવડાવે? એના માટે એક્સ્ટ્રા કનેક્શન લેવાનું હોય તો એવા જે ખેડૂતો પ્રત્યે નિષ્કાળજી રાખીને જે આપણું GEBનું કામકાજ ચાલે છે, એટલું વીજ પુરવઠાનું કામકાજ ચાલે છે, એ ન ચાલવું જોઈએ. અમે પણ ગ્રાહકો છે ખેડૂતો, જે પ્રમાણે જ્યોતિગ્રામના બીજા ગ્રામ્ય કનેક્શનો છે એના પણ છે, પરંતુ એ જ રીતે અમને ટેકલ કરવા જોઈએ. હજી સુધી 4 મહિના ચોમાસા ગયા પછી પણ આજે વીજળીના કનેક્શનો ચાલુ થયા નથી. અમને ઉમરગામ તાલુકામાં બતાવું કેટલા અસંખ્ય એવા છે. હજુ પાણી મળ્યું નથી કોઈને. આ કઈ રીતે નાખીને પાઇપલાઇનમાં પાણી નથી આવ્યું, એ મારો પ્રશ્ન છે. વિરવલ કાનુભાઈ લક્ષ્મણભાઈ ગરાસિયા બોલું. અમારે વિરવલ ધરમપુર તાલુકામાં ચોમાસું વરસાદ પડ્યો ત્યારથી આજ સુધી હમણાં નવેમ્બર સુધી 3 ફેઝ લાઇટ ચોમાસા પછી આવી. એ લોકો ચોમાસું આખું ચોમાસું જાય પછી એ લોકો ધીરેથી આપે, જાણ કરે ત્યારે આપે. ભૂંડ વધારે છે અને પેલા અમુક ગામડામાં પેલા વાસણ એવા બધા છૂટી જાય
એ ખેતીમાં બહુ નુકસાન કરતા છે. અને ભૂંડ તો અમારે તો લોકોને કેટલા જણને પેલું થઈ ગયું. અને અહીંયા આંબામાં એક બેન વાઘથી મરી ગઈ.